ફોન મેમરી પેક થઈ ગઈ હતી એટલે એના કારણે વિડીયો બંધ થઈ ગયો. તો આપણે આગળ જોઈએ. બરાબર. દાખલા નંબર 10 MCQ 10મો છે. એમાં fx ઇઝ ઇક્વલ ટુ તમને આપ્યું છે 0 to x t sin t dt. બરાબર છે. તો f ડેશ x બરાબર ખાલી જગ્યા આવો પ્રશ્ન પૂછ્યો છે. બરાબર છે. એટલે આપણે છેલ્લો MCQ જોઈએ. છેલ્લો MCQ આપણે ગણ્યો તો એની અંદર આપણને છેલ્લે આન્સર 6 મળ્યો છે. બરાબર. બધી ગણતરી કરતાં છેલ્લે કેટલો મળે? 6. તો આપણો આન્સર અહીંયા એ સાચો છે. 6 યાદ રાખજો. બરાબર. ઓકે. એના પછી આગળ વધો. તો એમાં આ વિકલ્પ એ આપ્યો તમને cos x વત્તા x sin x. બીજો ભાગ છે b x sin x. ત્રીજો ભાગ છે c x cos x અને d છે sin x વત્તા x cos x. હવે આપણે અહીંથી આગળ વધીએ. તમારી પાસે શું હતું? fx ઇઝ ઇક્વલ ટુ આપેલું છે 0 to x t sin t અને dt. બંને બાજુ વિકલન કરીએ. વિકલન કરીએ એટલે સંકલન નીકળી જશે. વચ્ચે t sin t. અહીંયા આવશે x થી 0. ચલો પહેલાં x મૂકી દો. x sin x 0 મૂકો એટલે 0 થઈ જાય. તમારો એન્ડિંગ આન્સર આવશે x sin x અને આમાં x sin x એટલે b છે. તો આન્સર શું આવશે? b. આપણે યાદ રાખવાનું છે. બરાબર છે. હવે એના પછી આગળ વધો. તમે નવા નિયત સંકલનના એટલે તમારું અહીંયા 7.10 પૂરું થયું છે. નિયત સંકલનના ગુણધર્મો. બરાબર છે. એના અગત્યના ટોપિક ઉપર આપણે જઈ રહ્યા છીએ. તો નિયત સંકલનના ગુણધર્મો એમાં પહેલું છે. ધ્યાન રાખજો કે એક a to b fx dx પહેલો ગુણધર્મ છે. a to b ft dt is equal to a to b f5 dy. ટૂંકમાં નિયત સંકલન એ ચલ પર આધારિત નહીં. ચલ તમે ગમે એ મૂકો એટલે જવાબ એક જ હરખો આવશે બધામાં. અને જો એનું સંકલન f હોય તો શું આવે? fb માઇનસ fa. બરાબર. ટૂંકમાં આને શું કહી શકાય? નિયત સંકલન ચલ પર આધારિત નથી. ચલ તમે ગમે એ મૂકો ચાલે. નંબર 2 e to b fx dx. બરાબર. આની કિંમત a to b fx dx જ રહે. ક્યારે? જો એની કિંમત નાની અને બીની કિંમત મોટી હોય તો. પણ માઇનસ પણ થઈ શકે. b to a fx dx. બરાબર છે. ક્યારે આવું બની શકે? જ્યારે એની કિંમત મોટી હોય અને બીની કિંમત નાની હોય ત્યારે. અને 0 પણ હોઈ શકે છે જ્યારે એ અને બી સરખા હોય ત્યારે. આપણે યાદ રાખવાનું છે. જો એ નાના અને બી મોટા તો આપણે સેમ જ રહેવાનું. પણ જો એ મોટા હોય અને બી નાના હોય તો બેને ઉલટાવવા પડે. નિશાની માઇનસ લેવી પડે. એ અને બી સરખા હોય તો મૂલ્ય શું થઈ જાય? 0. આ આપણે યાદ રાખવાનું છે. બરાબર છે. એના પછી આગળ છે ત્રીજો. ધારો કે એ અને બીની વચ્ચે સી અને ડી આવતા હોય. એ અને બીની વચ્ચે છે એટલે એ કરતાં મોટા સી કરતાં મોટા ડી અને વચ્ચે બી હોય. અને હવે તમને એથી બીનું સંકલન કહે ત્યારે એવા સંજોગોમાં શું આવશે? એથી સી, પછી સી થી ડી, પછી ડી થી કેટલો આવે? બી. એટલા ભાગ તમે પાડી શકો અલગ અલગ વિધેય વ્યાખ્યાયિત હોય ત્યારે. તમને ઘણી વખત એવું કે એથી બીનું સંકલન મેળવો પણ એથી સીમાં fx તરીકે કોઈ બીજું વિધેય હોય, સી થી ડીમાં કોઈ બીજું વિધેય હોય અને ડી થી બીમાં તો ત્રીજું વિધેય હોય. તો તમારે આ રીતે ભાગ પાડવા પડે. આપણે યાદ રાખવાનો છે. બરાબર છે. પહેલો ગુણધર્મ હતો એમાં ચલ પર આધારિત નથી. બીજામાં જે પ્રમાણે એ અને બી કિંમતો હોય એ પ્રમાણે
બરાબર. આપણે કિંમતો પસંદ કરી શકીએ. જો એ નાના અને બી મોટા હોય તો એમને આવે, એ મોટા અને બી નાના હોય તો ઉલટાઈ નાખવા પડે, નિશાની માઇનસ કરવી પડે. એ અને બી સરખા હોય તો મૂલ્ય શું થઈ જાય? 0. એ અને બી વચ્ચે જો સી અને ડી આવેલા હોય એટલે એથી મોટા સી, સીથી મોટા ડી અને ડીથી મોટા બી હોય, ટૂંકમાં આ રીતે હોય. આ એ હોય, અહીંયા બી હોય, વચ્ચે સી અને ડી આવતા હોય તો તમારે એથી સીનું સંકલન કરવું પડે, વત્તા સીથી ડીનું કરવું પડે, વત્તા ડીથી બીનું કરવું પડે, ત્યારે આપણને એથી બીનું સંકલન મળે છે. એના પછીનો ગુણધર્મ આગળ જુઓ. બરાબર. એના પછીનો ગુણધર્મ છે તમારો ચોથો ગુણધર્મ. આપણે યાદ રાખવાનો છે ખાસ. તો ચોથા ગુણધર્મનો નિયમ આવો છે કે 0 થી a fx dx, 0 થી a fxની જગ્યાએ તમે આ બેનો સરવાળો માઇનસ એક્સ કરો તો પણ ચાલે. ટૂંકમાં a માઇનસ એક્સ, બંનેની કિંમત એક જ સરખી છે, યાદ રાખવાનું છે. પાંચમો ગુણધર્મ 0 થી a, હવે આપણે a થી b લઈએ તો નિયમ ઉપરના પ્રમાણે જ સરવાળો માઇનસ એક્સ કરો, a થી b, બેનો સરવાળો એટલે a પ્લસ બી માઇનસ એક્સ ડીએક્સ. બરાબર છે. છઠ્ઠો ગુણધર્મ તમારી પાસે આ રીતે છે કે ધારો કે 0 થી 2a હોય, બરાબર, એફએક્સ ડીએક્સ, તો બે ભાગ પાડી શકાય. જીરો થી a એફએક્સ ડીએક્સ અને બીજા ભાગમાં 0 થી a એફ ઓફ 2a માઇનસ એક્સ ડીએક્સ. બરાબર. આ જે ભાગ છે એમાં આપણે આગળ વધીએ. બરાબર. જો 2a માઇનસ એક્સની કિંમત, બરાબર છે, આપણે આ જ બધી કિંમતો છે યાદ રાખજો, એમાં એકમાં એફએક્સ થતું હોય, આની કિંમત એફએક્સ થતું હોય તો ટોટલ કિંમત 2 ટાઈમ 0 થી a એફએક્સ ડીએક્સ મળે. પણ ઘણી વખત 2a માઇનસ એક્સની કિંમત અને માઇનસ જેટલી થતી હોય ત્યારે આ કિંમત કેટલી મળે? 0. બરાબર છે. આ યાદ રાખવાનું છે આપણે. જો 2a માઇનસ એક્સની કિંમત એફએક્સ જેટલી થતી હોય તો બે વખત થઈ જાય, પણ 2a માઇનસ એક્સની કિંમત માઇનસ થતી હોય તો આ પ્લસ અને એ માઇનસ બે ઉડી જાય. જવાબ કેટલો આવે? 0. એટલે આ આપણે યાદ રાખવાનું છે. સાતમો ગુણધર્મ એમાં એવું છે, જો એફ એ યુગ્મ વિધેય હોય, યુગ્મ વિધેય, અને ડેટ મીન્સ એનો અર્થ શું થાય? આઈ ડોટ ઈ એનો અર્થ શું થાય? ડેટ મીન્સ એનો અર્થ, બરાબર છે, એટલે કે આ બધું યાદ રાખવાનું. એફ ઓફ માઇનસ એક્સ બરાબર શું લખાય? એફ એક્સ લખાય. બરાબર છે. એટલે કે માઇનસ એ થી પ્લસ એ લો એફ એક્સ ડીએક્સ હોય અને જો એફ એક્સ યુગ્મ વિધેય મળે ત્યારે આનો જવાબ 2 ટાઈમ 0 થી a એફ એક્સ ડીએક્સ થાય. આનો ઉપયોગ ક્યારે કરવાનો? જ્યારે માઇનસથી પ્લસની લિમિટ આવે ત્યારે. બરાબર છે. બાકીના કોઈ સંજોગોમાં નથી, યાદ રાખજો. પણ એ જ રીતે માઇનસ એથી પ્લસ એની કિંમત એફ એક્સ ડીએક્સ બરાબર 0 આવે જ્યારે એફ કેવું હોય? અયુગ્મ વિધેય હોય. અયુગ્મ વિધેય ડેટ મીન્સ એફ ઓફ માઇનસ એક્સમાં નિશાની માઇનસ ક્યાં આવે છે? બહાર આવે છે. આપણે યાદ રાખવાનું. બરાબર. આ તમારો 8મો નિયમ હતો. કુલ 8 નિયમો છે. 8 નિયમો યાદ રાખવાના અને એના આધારે હવે બાકીના એન્ડિંગ દાખલા તમારા આવશે. અહીંયા તમારી ચેપ્ટરની સંપૂર્ણપણે થિયરિકલ ભાગ પૂરો થાય છે. બરાબર છે. હવે જે આવશે દાખલા જ આવશે. આ યાદ રાખવાનું છે. બરાબર છે. તમારો થિયરિકલ ભાગ અહીંયા સંપૂર્ણ પૂરો થઈ જાય છે. જેટલા સૂત્રો હતા એ સૂત્રો બધામાં પૂર્ણ થઈ છે. બરાબર. સૂત્રોનું લિસ્ટ બનાવી નાખો અને એક એક દાખલા વારંવાર જોઈ રાખો તો કોઈ તકલીફ નહીં પડે દાખલાઓ ગણવામાં. બાકી ખરેખર આ ચેપ્ટર સૌથી વધારે અગત્યનું છે, સૌથી વધારે માર્ક્સનું છે. બરાબર છે. અને ઉપયોગી ચેપ્ટર છે. ચલો અહીંથી આપણે આગળ વધીએ. તો ઉદાહરણ નંબર 31, હવે સ્ટેપ બાય સ્ટેપ આપણે દાખલામાં જવાનું છે. ઉદાહરણ નંબર 31 એમાં એવું છે, -1 થી 2 તમને આપ્યું છે માનાકની અંદર x³ - x અને dx. બરાબર છે. આના ભાગ પાડવાના છે આપણે. તો ભાગ પાડતી વખતે ખાસ ધ્યાન રાખવાનું
કે એક્સ ક્યુબ માઇનસ એક્સ આપણે સાઈડમાં જ લખી નાખીએ વાંધો ન આવે. આમાંથી એક્સ કોમન કાઢો તો શું આવશે? જો એક્સ સ્ક્વેર માઇનસ 1. આમાંથી આગળ વધો તો એક્સ માઇનસ 1 અને એક્સ પ્લસ 1 આટલા ભાગ થશે. હવે જો એક્સની કિંમત 0 થી -1 આપ્યો તમને, 3 ભાગ પડશે. -1 0 અને -1 0 અને 1 3 ભાગ પડશે. બરાબર છે. હવે એક્સની કિંમત ધારો કે એક વિચારો કે -1 થી 0 ની વચ્ચે છે, તો શું થાય? -1 થી 0 ની વચ્ચે છે, બરાબર છે. તો આ ભાગ જે છે એ પોઝિટિવ આવશે, બાકીના બે ભાગ નેગેટિવ આવશે. ટોટલ ભાગ તમારો કેવો થાય? પોઝિટિવ થશે, બરાબર છે. એટલે આપણે શું લખાય? એક્સ ક્યુબ માઇનસ એક્સ કેવા થશે? પોઝિટિવ, બરાબર છે. યાદ રાખજો, આટલો તમારો ભાગ પોઝિટિવ થાય વિચારી શકાય. કઈ રીતે? તો -1 થી 0 ની વચ્ચે કોઈ પણ કિંમત મૂકી દો. અહીંયા ધારો કે -1/2 મૂકો. -1/2 મૂક્યા તો આ પોઝિટિવ થઈ ગયું, આ નેગેટિવ થઈ ગયું, આ નેગેટિવ. ટોટલ શું થઈ જાય? પોઝિટિવ. હવે બીજો ભાગ વિચારો. ધારો કે એક્સની કિંમત તમારી પાસે 0 થી 1 ની વચ્ચે છે, બરાબર. 0 થી 1 ની વચ્ચે છે, ત્યારે એવા સંજોગોની અંદર જો 0 થી 1 ની વચ્ચે હોય, બરાબર છે, તો એક્સ પ્લસ 1 એ પોઝિટિવ થાય, એક્સ એ પોઝિટિવ થાય, પણ આ નેગેટિવ થાય. તમારી પાસે વિચારજો કે 0 થી 1 ની વચ્ચે તમને કિંમત આપેલી છે, બરાબર છે, ત્યારે કોઈ પણ કિંમત 0 થી 1 ની વચ્ચે મૂકેલા પોઝિટિવ થશે, આ પોઝિટિવ થશે, પણ આ શું થાય? નેગેટિવ. ટૂંકમાં એક્સ ક્યુબ માઇનસ એક્સ કેવા થાય? નેગેટિવ થાય, બરાબર છે. તમે કોઈ પણ કિંમત મૂકો, ધારો કે આપણે 1/2 મૂકીએ, આ પોઝિટિવ થાય, આ નેગેટિવ થાય, અને આ શું થાય? પોઝિટિવ થાય. ચલો હવે એક્સની કિંમત આપણે ત્રીજો ભાગ કયો બાકી રહ્યો? તો તમે -1 થી 0 લીધો, 0 થી 1 લીધો, પણ આપણે લિમિટ 2 સુધી આપી છે, તો આપણે 2 સુધી લંબાવો. તો 1 થી 2 ની અંદર વિચારો તો બધું ધન જ છે, તો આ શું થશે? પોઝિટિવ. તો વિચારો આની અંદર માનાંકની કિંમત કેટલી થાય? એની એ જ રહી. આમાં માનાંકની કિંમત કેટલી થાય? ઋણ છે તો નિશાની બદલાઈ જાય. અને આમાં માનાંકની કિંમત કેટલી રહી? તો એની એ જ રહી, બરાબર છે. ટૂંકમાં આનો ઉપયોગ કરીને હવે આપણે આગળનો દાખલો ગણવાનો છે, યાદ રાખવાનો છે, બરાબર. તો આપણને જે આપ્યું હતું રકમ એ પ્રમાણે આપણે આગળ વધીએ. રકમ આપણી પાસે આવી હતી -1 થી 2 એક્સ ક્યુબ માઇનસ એક્સ ડીએક્સ. આના ભાગ પાડવાના જે કયા કયા હતા? તો -1 થી 0 હતું, બીજો ભાગ હતો 0 થી 1 હતું, અને ત્રીજો ભાગ હતો 1 થી 2 હતું. પહેલો ભાગ આપણને ખબર જ છે પોઝિટિવ આવે છે, તો -1 થી 0 માં શું લખવાનું? એક્સ ક્યુબ માઇનસ એક્સ ડીએક્સ. બીજો ભાગ નેગેટિવ આવે છે, તો અહીંયા આવશે -x ક્યુબ માઇનસ એક્સ. અને ત્રીજો ભાગ પણ ધન આવે છે, તો અહીંયા આવશે એક્સ ક્યુબ માઇનસ એક્સ ડીએક્સ, બરાબર છે. હવે સ્ટેપ બાય સ્ટેપ સંકલન કરતા જઈએ, લિમિટો મૂકતા જઈએ. તો પહેલાનું સંકલન આવશે એક્સની 4 ઘાત /4 - એક્સની 2 ઘાત /2 -1 થી 0. અહીંયા -x ની 4 ઘાત /4 માઇનસ ને માઇનસ પ્લસ એક્સની 2 ઘાત /2. ટોટલ આવશે તમારી પાસે લિમિટ 0 થી 1, અને છેલ્લા ભાગમાં પણ એ જ છે, એક્સની 4 ઘાત /4 એક્સની 2 ઘાત /2. અહીંયા આવશે 1 થી 2, બરાબર છે. લિમિટ અહીંયા આપણે 1 થી 2 મળે. હવે અહીંથી આગળ વધો, પહેલાં 0 મૂકો તો 0 થશે, બરાબર છે. 0 - 0 માઇનસ આપણે -1 મૂકીએ તો 1/4
અને 1/2 થશે, વત્તા અહીંયા 1 મૂકો તો -1/4 વત્તા 1/2, 0 મૂકો એટલે બધું 0 થઈ જશે, છેલ્લે વત્તા 2 મૂકો, 2 મૂકો એટલે કેટલા આવશે જો તો 2 નો વર્ગ 4 ઘાત એટલે 16, 16/4 એટલે 4 આવશે, માઇનસ અહીંયા 2 મૂકો, 2 નો વર્ગ 4 ભાગ્યા 2 એટલે 2 આવશે, 1 મૂકો તો અહીંયા આવશે 1/4, અહીંયા આવશે 1/2. હવે આપણી પાસે જેટલા 1/4 છે પહેલાં વિચાર લો તો 1/4 કેટલા છે? -1, -2, -3, તો આજે ટોટલ એટલા છે તો -3/4, બરાબર છે. અહીંયા પહેલાં 1, -1, અહીંયા -1, -2 અને અહીંયા -1, -3 થઈ ગયા. હવે પ્લસ 1/2 કેટલા છે? તો 1/2 માં 1, 1 ને 1 2, 2 ને 1 3 અને વધ્યા બાકીના ખાલી 2, બરાબર છે. એટલું આપણે તમારી પાસે મળે છે. હવે એક વિચાર, એક બધામાં 4 લસા તો નીચે 4 લસા લઈ લો, ગણતરી કરવામાં થોડીક સરળતા રહે. તો -3, અહીંયા 4 લાવવાશે તો 6 આવશે અને અહીંયા 4 લાવવા તો 8 આવશે, 8 ને 6 14, 14માંથી 3 જાય તો 11 ભાગ્યા 4, આ તમારો એન્ડિંગ આન્સર આવે. નાનો એવો લાગતો દાખલો ઘણો બધો મોટો બની જાય છે, બરાબર છે, પણ ગણતરીમાં જો ચોકસાઈ હોય તો દાખલામાં કોઈ તકલીફ પડતી નથી. ઉદાહરણ નંબર 32, -ઇન્ટિગ્રેશન -π/2 π/4 આપ્યું છે, π/4 થી +π/4 sin વર્ગ dx, બરાબર છે. માઇનસથી પ્લસની લિમિટ છે ત્યારે આપણે યુગ્મ અયુગ્મ વિધેયની ચર્ચા કરવાની છે. તો fx બરાબર શું આવશે? sin નો વર્ગ x, બરાબર છે. હવે xની જગ્યાએ -x મૂકી દો તો sin વર્ગ -x, તો આપણી પાસે આવશે -sin x, એનું શું થશે? વર્ગ, અને આફ્ટર આપણને શું મળશે? sin વર્ગ x. આ શું થઈ જાય? fx. ફરી વખત xની જગ્યાએ -x મૂકો, બસ sin ઓફ -θ -sin θ વર્ગ છે એટલે -sin નીકળી જાય, ટોટલ આ મળે. માટે f કેવું છે? યુગ્મ વિધેય છે. f યુગ્મ વિધેય હોય તો યુગ્મ વિધેયના સૂત્ર પ્રમાણે આપણે આગળ વધીએ તો -π/4 થી π/4 sin વર્ગ x dx, આનું સૂત્ર થશે 2 ટાઈમ 0 થી π/4 sin વર્ગ x dx, બરાબર છે. હવે અહીંથી આગળ વધીએ આપણે તો આપણી પાસે અહીંયા sin વર્ગનું 2 sin વર્ગનું સૂત્ર હતું 1 - cos 2x / 2 આવે, ઇન્ટિગ્રેશન 0 થી π/4 આ /2 અને dx, આ બંને 2 ઉડી જશે. હવે સંકલન કરીને લિમિટ મૂકવાની છે તો આપણી પાસે છેલ્લે શું હતું યાદ કરો તો i બરાબર આવું હતું 0 થી π/4 1 - cos 2x અને dx. સંકલન કરીએ તો 1 નું સંકલન તમારી પાસે આવશે x, cos x નું સંકલન આવશે sin 2x / 2, અહીંથી આગળ વધો π/4 થી 0, પહેલાં π/4 મૂકો તો π/4, અહીંયા π/4 મૂકો તો sin π/2 થશે, એની કિંમત થાય 1, 0 મૂકો એટલે બધું 0, ટોટલ આન્સર તમારો π/4 -1/2 મળે, બરાબર. એટલે તમારે બોર્ડની પરીક્ષામાં આટલી રીતે આવી રીતે લખવું પડે, આપણે યાદ રાખવાનું છે. એના પછીનો દાખલો જોઈએ 33મો દાખલો. બહુ જ લાંબો છે પણ ધ્યાન રાખજો. 0 થી π x sin x upon 1 + cos square x. આગળ જે દાખલા ગયા હતા એ જ રીતના દાખલા, પણ આપણી પાસે અહીંયા વધારાનું x આવે છે, બરાબર છે. ત્યારે આપણે વિચારવાનું રહે કે વધારાનું x આવે ત્યારે આપણે શું કરવાનું. એટલું જો યાદ રહી જાય
તો પછી દાખલામાં કોઈ પ્રોબ્લેમ થતો નથી. બરાબર. આપણે આગળ વધો. ચલો, એક્સના બદલે પાઈ માઇનસ એક્સ મૂકતા બેનો સરવાળો માઇનસ એક્સ આપણે આવું કરતા હતા. બરાબર. આ નંબર 1 આપણી પાસે સૂત્ર હતું એ પ્રમાણે કે એફએક્સ હોય તો એફએક્સની જગ્યાએ એફ ઓફ આ બેનો સરવાળો એટલે 0 વત્તા પાઈ એટલે પાઈ થયું. પાઈ માઇનસ એક્સ મૂકીએ છીએ. તો બીજું આપણે પહેલાં પહેલું હતું આઈ. બીજું આઈ તમારી પાસે આવશે 0 થી પાઈ. એક્સની જગ્યાએ પાઈ માઇનસ એક્સ મૂકવાના છે. અહીંયા આવશે સાઇન પાઈ માઇનસ એક્સ. અહીંયા 1 પ્લસ કોસ સ્ક્વેર પાઈ માઇનસ એક્સ અને ડીએક્સ. સ્ટેપ ફરી વખત લખીએ 0 થી પાઈ. અહીંયા પાઈ માઇનસ એક્સ. અહીંયા આવશે સાઇન એક્સ છેદમાં 1 પ્લસ વર્ગ છે એટલે નિશાનીમાં કોઈ ફેર પડતો નથી. હવે પાઈ સાથે અલગ કરો અને એક્સ સાથે અલગ કરીએ તો શું આવશે? 0 થી પાઈ. અહીંયા પાઈ સાઇન એક્સ છેદમાં કેટલા આવશે? 1 પ્લસ કોસ સ્ક્વેર એક્સ માઇનસ 0 થી પાઈ. હવે એક્સ સાથે અલગ કરીએ. એક્સ સાઇન એક્સ 1 પ્લસ કોસ સ્ક્વેર એક્સ આ રીતે આવશે. બરાબર છે. હવે આ જે કિંમત હતી એ તમારી ઓરિજિનલ કિંમત છે. કઈ છે? આઈ. તો એની જગ્યાએ આપણે આઈ મૂકી દઈએ. અહીંયા તો આઈ બરાબર પાઈ બાર કાઢી લઈએ. ઇન્ટિગ્રેશન 0 થી પાઈ. બરાબર છે. અહીંયા આવશે સાઇન એક્સ 1 પ્લસ કોસ સ્ક્વેર એક્સ ડીએક્સ અને આ કેટલો હશે? આઈ. આ આઈને આપણે આમ બાજુ લઈ જઈએ તો આઈ અને આઈ કેટલા થશે? 2i પાઈ ઇન્ટિગ્રેશન 0 થી પાઈ સાઇન એક્સ અપોન 1 પ્લસ કોસ સ્ક્વેર એક્સ અને ડીએક્સ. બરાબર છે. હવે આખા દાખલામાં ખાલી એક જ છે આટલું કિંમત જે શોધી અને તમારે મૂકવાની છે. તો જોઈએ કોસ એક્સ બરાબર ટી આદેશ તો શું થાય? માઇનસ સાઇન એક્સ ડીએક્સ બરાબર કેટલા આવશે? ડીટી. તેથી સાઇન એક્સ ડીએક્સ બરાબર કેટલા થશે? માઇનસ ડીટી. ત્યાંથી આગળ વધો. તો આપણી પાસે જે હતું એમાં લિમિટ મૂકી દઈએ. તો પહેલાં એક્સની જગ્યાએ 0 મૂકો તો ટીની કિંમત cos 0 1 થશે. એક્સની જગ્યાએ પાઈ મૂકો તો cos પાઈ એટલે ટીની કેટલી આવે? -1. ટૂંકમાં 2iની કિંમત તમને અહીંથી મળશે 1. અહીંયા મળશે -1 સાઇન એક્સ ડીએક્સ એટલે માઇનસ ડીટી. બરાબર છે. અને છેલ્લે 1 પ્લસ કોસ સ્ક્વેર એટલે 1 પ્લસ ટી સ્ક્વેર. બરાબર છે. અહીંયા તમારી પાસે પાય હતો. રાઈટ. હવે અહીંથી આપણે આગળ વધીએ તો આ જે -1 થી +1 લિમિટ છે એને બદલી નાખો. નિયમ પ્રમાણે નીચે નાનું હોવું જોઈએ, ઉપર મોટું હોવું જોઈએ. તો -1 થી 1 બદલતા નિશાની માઇનસ જતી રહેશે. ડીટી અપોન 1 પ્લસ ટી સ્ક્વેર વધશે. બરાબર છે. તો આ જે 1 અપોન 1 પ્લસ ટી સ્ક્વેરનું સંકલન તમને ખબર જ છે tan ઇન્વર્સ ટી. હવે એક વખત 1 એક વખત -1 આવશે. અહીંયા તમારી પાસે પાય આવશે. પાય અહીંયા tan ઇન્વર્સ 1 મૂકો. બીજી વખત tan ઇન્વર્સ -1 મૂકો. tan ઇન્વર્સ -x એટલે -tan ઇન્વર્સ x. માઇનસ એટલે માઇનસ પ્લસ થશે. ટોટલ આવશે 2 tan ઇન્વર્સ 1. tan ઇન્વર્સ 1 ની કિંમત છે π/4 એટલે આપણી પાસે આવશે 2π અને π/4. બરાબર છે. આ 2 બહાર કાઢી નાખીએ છીએ. આ કિંમત હતી 2iની. આ 2 અને 2 જતા રહેશે તો i બરાબર તમને મળે π²/4. આ તમારો જવાબ હોવો જોઈએ. બરાબર છે. એટલે i બરાબર π²/4 તમને જવાબ મળે છે. આપણે યાદ રાખવાનું છે. બરાબર.